રાજકોટ શહેરમાં જાહેરમાં મારામારીની વધુ એક ઘટનાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ન્યારી ડેમ નજીક આ બનાવ બન્યો હતો। સૂત્રોના મતે મૂળ નેપાળના રહેવાસી બે ગ્રુપ વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી અને ઝઘડો થયો હતો અને તે બાદ બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। તો વાયરલ વિડીયોના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો રાજકોટની આ ઘટના કે જ્યાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી તો મૂળ નેપાળના રહેવાસી હતા અને તે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। વાયરલ વિડીયોના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। કયા કારણોસર મારામારી થઈ તે અંગે પણ તપાસ ચાલુ છે। તો જાહેરમાં મારામારી કરવામાં આવી હતી અને તે અંગેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। વડોદરાના નંદેશ્રી જેડીસી વિસ્તારનો બનાવ સામે આવ્યો છે। ગેસ લાઇનમાં લીકેજ થતા આગની જ્વાળાઓ ઉઠી ગઈ હતી। જાહેર રોડ પર અગનજ્વાળા જોઈ વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો। આસપાસમાં કેમિકલ ભરેલા ટેન્કર પાર્ક કરેલા હોવાથી લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। તો ગેસ વિભાગ અને ફાયર બ્રિગેડે સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। ગેસ સપ્લાય બંધ કરી રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું। પીએનબી કૌભાંડમાં હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। મેહુલ ચોકસીના સાગરીતો સામે કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે। ગજેરા બંધુઓ સામે એફઆઈઆર દાખલ કરવા હાઈકોર્ટનો આદેશ જારી કરવામાં આવ્યો છે। અશોક ગજેરા, રાકેશ ગજેરા અને વસંત ગજેરા 15,000 કરોડથી વધુના કૌભાંડમાં મેહુલ ચોકસીના સાગરીતો છે। તો લક્ષ્મી ગ્રુપ ઓફ કંપની સહિત 45 જેટલી કંપનીઓ દ્વારા છેતરપિંડી મામલે ફરિયાદ નોંધવા સુરત પોલીસ કમિશનરને આદેશ કરવામાં આવ્યો છે। ફરિયાદ ન નોંધવા હાઈકોર્ટમાં દાદ પણ માંગી હતી અને હાઈકોર્ટે કોઈપણ પ્રકારે રાહત આપવા ઇનકાર કર્યો છે। ત્યારે ગજેરા બંધુઓ કંપનીના નામે ખોટા દસ્તાવેજો કરી જમીનો પચાવીને કૌભાંડ આચરતા હતા। ફરિયાદી દ્વારા આર્થિક ગેરરીતિઓના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। 43% શેર હડપવાના કાવતરાના આક્ષેપો ઉગ્ર બન્યા છે। તો કંપનીમાં હિસ્સો ઘટાડવા બોગસ સહીના દાવા કરાયા। હવાલા મારફતે વિદેશી નાણાં ટ્રાન્સફરની આશંકા સેવાઈ રહી છે। મની લોન્ડરિંગ અંગે તપાસ એજન્સીઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે। તો સેબી દ્વારા અગાઉ દંડ અને સસ્પેન્શનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પોલીસની નિષ્ક્રિયતા મુદ્દે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે। મહીસાગરના કલેશ્વરી સ્મારકમાં આંગણવાડી બહેનો ફસાઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે। ખાનપુર તાલુકાના કલેશ્વરી ખાતે આંગણવાડી કાર્યકર બહેનો માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। બપોરે શરૂ થયેલી મીટિંગ સાંજે 6 વાગ્યા બાદ પણ શરૂ રહેતા કલેશ્વરી સ્મારક ખાતે ચોકીદારે ગેટ બંધ કરી દેતા બાળકો સાથે આવેલ આંગણવાડી કાર્યકર મહિલાઓ અવઢવમાં મુકાઈ ગઈ હતી। કલેશ્વરી સ્મારક સાંજે 6 વાગે બંધ થઈ જતું હોય છે, પરંતુ ત્યારબાદ પણ મીટિંગ શરૂ રખાતા કલેશ્વરી સ્મારકનો ગેટ બંધ કરવામાં આવ્યો। અંધારામાં કલેશ્વરી સ્મારકની અંદર ફસાયેલી મહિલાઓનો વિડીયો વાયરલ થયો છે। થોડા સમય બાદ ગેટ ખોલતા આંગણવાડી બહેનો ઘરે જઈ શકી હતી। મીટિંગ જે છે એ 6 વાગ્યા પછી પણ ચાલુ હતી। 6 વાગે અમને રિમાઇન્ડર આપવામાં આવ્યું કે મીટિંગ હવે પૂર્ણ કરો, કારણ કે ગેટ બંધ કરવાનો ટાઈમ થયો છે, જે અમારો ઓફિશિયલ ટાઈમ છે સવારે 8 થી સાંજે 6 નો। એટલે જાણ કરવી અમને જરૂરી હતી। જાણ કર્યા પછી પણ એમણે કીધું કે અમારી મીટિંગ લાંબી ચાલશે, એટલે મેં અમને ફરીથી 5:30 પછી રિમાઇન્ડર આપ્યું। 6 વાગ્યાની 6:30 ની આસપાસમાં રિમાઇન્ડ આપ્યું। એટલે એમણે કીધું કે હજુ અમારે મીટિંગ ચાલશે। એટલે મેં અમને જાણ કરી કે જો તમારે આ રીતના લાંબી મીટિંગ ચાલતી હોય, બરાબર છે, તો હું હવે ગેટ બંધ કરીને જાઉં છું અને નજીકમાં જ રહું છું, એટલે તમે આવો એટલે મને જાણ કરજો, એટલે હું ગેટ ખોલી દઈશ। ગીર સોમનાથના ઉનાના જોડવડલી ગામે આંબાના બગીચામાં જંગલના રાજા આરામ ફરમાવતા જોવા મળ્યા। સ્થાનિકોએ સિંહનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। તો બગીચામાં સિંહ આરામ કરતો નજરે પડ્યો છે। સિંહનો વિડીયો વાયરલ થતા આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે। વન વિભાગે લોકોને સાવચેત રહેવા માટે અને સૂચના આપી છે। તો ગીર સોમનાથના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં આંબાવાડીમાં સિંહ આરામ ફરમાવતો નજરે પડ્યો હતો। તો વન વિભાગ દ્વારા લોકોને એલર્ટ રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે, સાથે સૂચના પણ આપવામાં આવી છે। તો આંબાના બગીચાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વનરાજા આરામ ફરમાવતા જોવા મળ્યા છે। તો બીજી તરફ જે સ્થાનિકો છે તેમનામાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો આ તરફ વન વિભાગ દ્વારા પણ લોકોને એલર્ટ રહેવા માટે અપીલ કરવામાં આવી છે।